કવિતાનું શીર્ષક છે આનું નામ તે ધાણી। દિવાળીના નવા દિવસો હતા। વડોદ ગામની ખળાવાડમાં ખળા મસળી ઉપડીને તૈયાર થતા હતા। જગા પટેલની બહુ દીકરીઓ દાણા વાવલતી, નવા લુગડા અને ઘરેણાના મનોરથમાં મહાલતી હતી। ટાઢા ટાઢા વાવડા વાતા હતા, તેમાં મોતી જેવા દાણા ભો માથે વરસતા હતા અને વાવલનારીઓની ચૂંદડીઓના છેડા ફરકતા હતા। શિયાળાની તડકીમાં ચળકતો મુઠ્ઠી ફાટે તેવો બાજરો ખળામાં પડ્યો છે। જગો પટેલ પોતાના બાજરાના ગંજ સામે મીટ માંડીને જોઈ રહ્યા છે। લીલવણી બાજરો એની નજરમાં સમાતો નથી। પ્રભાતને પહોર એને પાપનો મનસુબો ઉપડ્યો છે। એ વિચાર કરે છે કે ઓહો, મહેનત કરી કરીને તૂટી ગયા મારા ભાઈઓ। આ બાજરો પાક્યો અમારે પરસેવે અને હવે ઠાલા મફતના દરબાર પોતાનો રાજભાગ લઈ જશે। વળી થોડીક વાર થંભી ગયા, બાજરા સામે ટાંપી રહ્યા। ફરીવાર પેટમાં કોડ બોલ્યું, રાતમાં એકાદ ગાડી બાજરો ભરીને ઘર ભેળો કરી દો તો એટલો મારો સુવાંગ રહેશે, રાજભાગમાં નહીં તણાઈ જાય। અડધી રાતનો ગજર ભાંગ્યો એટલે પોતાના ભાઈઓ તથા સાથીને લઈને પટેલ ખળામાંથી બાજરાનું ગાડું ભર્યું। ભૂદેવો જેમ તરપિંડી જમતી વખતે પોતાની હોજરીનું ભાન રાખતા નથી, તેમ જગા પટેલે પણ લોભે જઈ ગાડામાં હદ ઉપરાંત બાજરો ભર્યો અને પાછલી રાતના ગાડું જોડી ઘર ભણી ચાલ્યા। સાથી ગાડું હાંકતો હતો, પોતે ગાડાની આગળ ચાલતા હતા અને તેમના ભાઈ ગાડાની પાછળ ચાલતા હતા। ગામના પાદર ઢુકડા આવતા હદ ઉપરાંત ભારને લીધે ગાડાની ધરી ગુડિયામાંથી નીકળી ગઈ અને ગાડાનું પૈડું ચાલતું અટકી પડ્યું। જગો પટેલ મૂંઝાણા। ત્રણેય જણાએ મળી મહેનત તો કરી પણ ગાડું ઊંચું થયું નહીં। ધણીની ચોરી એટલે કોઈને મદદે પણ બોલાવવા જાય તો છતરાયું થઈ જાય, તેમ પાછળ ખડું પણ છેટું ગયું એટલે ગાડું પાછું ખાલી પણ કરી શકાય નહીં। આમ જગા પટેલને સાપે છસુંદર ગળા જેવું થયું। સવાર પડશે, અજવાળું થશે તો ફજેતો થશે એવી બીકમાં હાફળા ફાફળા થતા જગો પટેલ કોઈ વટે માર્ગોની વાટ જોવા માંડ્યા। એવામાં ઈશ્વરને કરવું તે એના જ દરબાર જેની ચોરી હતી તે ગજાભાઈ ગોહિલ જ પરોઢિયામાં પોતાના હંમેશના નિયમ મુજબ જંગલ જવા સારું હાથમાં પાણીનો કળશિયો લઈ નીકળ્યા। ટાઢ પડતી હતી એટલે દરબારે મોઢે બોકાનું બાંધેલું હતું, ફક્ત દરબારની આંખો જ બહાર તકતકતી હતી। જેવા દરબાર જગા પટેલના ગાડા પાસેથી નીકળ્યા તેવા જ જગા પટેલે ગર જવાનને અક્કલ ન હોય એ હિસાબે દરબારને કોઈ વટે માર્ગો ધાર્યા અને મનમાં વિચાર્યું કે આ આદમી અજાણ્યો હોવાથી ગામનાને ખબર નહીં પડે કે હું બાજરો છાનો માનો લઈ જાઉં છું। એવું ધારીને પોતે ઉતાવળિયા બોલ્યા કે એ જુવાન, જરાક આ ગાડું સમૂહ કરાવતો જાને। અંધારું, ગભરામણ અને દરબારે મોઢે બોકાનું બાંધેલ એટલે જગા પટેલે તો દરબારને ન ઓળખ્યા પણ દરબારે જગા પટેલને ઓળખી લીધા। દરબાર સમજી ગયા કે મારા રાજભાગનો બાજરો આપવો પડે એ ચોરીએ પટેલ છાનું માનું ગાડું ભરી લઈ જાય છે। પરંતુ દરબાર વિચાર કર્યો કે હું ઓળખાઈ જઈશ તો જગા પટેલ જેવો માણસ ભોંઠો પડશે, શરમાશે, માટે પટેલ પોતાને ન ઓળખે એવી રીતે નીચું જોઈ ગાડાને કેડનો ટેકો દઈ પૈડું ઊંચું કરાવ્યું એટલે પટેલ ધરી નાખી ગાડું ચાલતું કરી રાજી થતા ઘર ભણી હાકી ગયા। હશે હોય બિચારા રાત દિવસ ટાટ ટડકો વેઠી મહેનત કરીને કમાય છે અને સારો દાણો ભાળીને એનું મન કદીક બગડે તોય શું થઈ ગયું, એ પણ આપણી વસ્તી છે ને। આમ વિચારતા વિચારતા દરબાર ચાલ્યા ગયા। આ વાત બન્યાને આશરે 6-1 માસ થયા હશે। દરબારના દરિયાવ દિલમાં ઉપરની વાતનું ઓસાણ પણ નથી। એવે સમયે દરબારમાં મહેમાનો આવેલા। હવાલદાર મહેમાનો સારું ખાટલા ગોદડા લેવા જગા પટેલને ત્યાં ગયો। પટેલે હા ના કરવાથી હવાલદારે જગા પટેલને કંઈક કડવું વચન કીધું એટલે પટેલને રીસ ચડી। પોતે બોલ્યા કે મારે આવા દરબારના ગામમાં રહેવું જ નથી। હવાલદારે પણ તોછડાઈથી કીધું કે ત્યારે શીત પડ્યો છો, તને ક્યાંય બીજે મળતું નથી, હાલ્યો જાને। એટલે જગા પટેલને પગથી માથા સુધી ઝાળ લાગી ગઈ। દુભાઈને રાતે ગાડામાં ઉચાળા ભર્યા। દરબારને આ વાતની જાણ કશી પણ ખબર નથી, પણ વળતે દિવસે સવારે દરબાર ડેલીએ ડાયરો કરીને બેઠા છે। ત્યાં જગા પટેલ પોતાના બાળ બચ્ચા, રાસ રચેલું અને ઢોર ઢાખર લઈ ગાડા ભરી ડેલી પાસેથી નીકળ્યા।
ગામના માણસો એમને વરાવવા મનાવવા માંડ્યા, પણ પટેલ તો વધારે જોર કરવા માંડ્યા. દરબારને ખબર પડી એટલે દરબારે પણ ચોપાટમાંથી નીચે ઉતરી જગા પટેલને ખૂબ સમજાવ્યા અને કારણ પૂછ્યું. જગા પટેલે ખીજાઈને કહ્યું કે દરબાર, અમારી વહુઓ આણામાં 2 સારા ગોદડા લઈ હોય છે, તે તમે વેઠે કાઢી દઈએ. અમે ગાભા ઓઢીને આવી ટાઈટમાં સૂઈ રહીએ તોય તમારો 3 દોકડાનો અમને ફફડાવે એ અમને નથી પરવડતું. દરબારે સબૂરીથી આખી વાત જાણી લીધી. ઘણા દિલગીર થયા. હવાલદારની સજા કરી અને પટેલને કહ્યું કે બાપ, તમે મારા સોનાના ઝાડવા છો, માફ કરો અને પાછા વળો. પરંતુ જગો પટેલ કોઈ રીતે સમજ્યા નહીં, એટલે દરબારે જગા પટેલના પડખે ચડી કાનમાં કીધું કે પટેલ, જાવ તો ભલે જાવ, પણ જે ધણી કેળનો ટેકો દઈ ને બાજરાને ભરેતી વળાવે તેવો ધણી ગોતજો હો. આટલું કહી દરબાર તો ચાલ્યા ગયા, પણ અહીં પટેલના હાડોહાડમાં ધ્રુજારો છૂટ્યો. પટેલથી કઈ બોલાયું નહીં. મનમાં એક જ વાત બોલાઈ ગઈ કે આનું નામ તે ધણી. જે ધણીની મેં ચોરી કરી હતી તે ધણી ચોરીમાં મદદ કરે અને મારી આબરૂને ખાતર મને તો માફ તો કરે, પરંતુ એ વાતમાંય હું ભોઠો પડું એ દયાથી મને ખાનગીમાં પણ ઠપકો દે નહીં. અરે આવો ધણી મને બીજે ક્યાં મળે? એમ વિચારીને પટેલે ગાડા ફેરવ્યા. તેના વંશજો હાલ પણ આ ગામમાં રહે છે. આ વાતની આશરે 150 વર્ષ થયા છે. ઈસવીસન 1923ની સાલમાં આવો જ બનાવ ગોંડલ દરબાર ભા કુંવરજી વિશે બન્યો હોવાનું કહેવાય છે. આ રીતે વાર્તાનો અંત થાય છે. જો મિત્રો આ વાર્તા તમને ગમી હોય તો આ વાર્તાને લાઈક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, અને આવી જ વધુ વાર્તા સાંભળવી હોય તો આપણી ચેનલને ખાસ તમામ મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ કંઈક નવી વાર્તા સાથે. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.